નમસ્કાર મિત્રો, તમે બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું. આજે હું તમારી સમક્ષ માર્ચ 2025ના રોજ જે આંકડાશાસ્ત્ર વિષયનો પેપર બોર્ડ દ્વારા જે લેવાયેલો તેનું સંપૂર્ણ સોલ્યુશન હું તમારી સમક્ષ લઈને આવી ગયો છું. મિત્રો, આજે આપણે સોલ્યુશનમાં માત્ર સેક્શન એ અને બીનું જ સોલ્યુશન નહીં, પણ સેક્શન એ થી લઈને સેક્શન એફના છેલ્લા અંતિમ જવાબો સુધીનું સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવ્યો છું. અને આ સોલ્યુશનની મદદથી તમે તમારા ધારેલા માર્ક્સ આપને મળ્યા છે કે નહીં તેની 100% ખાતરી આપને વિડીયોના અંત સુધીમાં મળી જશે. તો વધારે સમય ન લેતા મિત્રો, આપણે ટૂંકમાં ને ઝડપથી સેક્શન એ સોલ્વ કરીએ, સેક્શન બી અને ત્યારબાદ સી થી એફના સોલ્યુશનના અંતિમ જવાબ સુધી ઝડપથી સોલ્વ કરીએ. વધારે વિડીયો લાંબો ન થાય એના માટે હું પ્રયત્ન કરીશ ટૂંકમાં જ વ્યવસ્થિત રીતે તમને તમારી આખી જ આન્સર કી મળી જાય એવો મારો આ પ્રયાસ છે. તો ખાસ વિડીયોના અંત સુધી જોડાયેલો રહેજો, જેથી કરીને તમને તમારા દરેક પ્રશ્નોના અંતિમ પ્રશ્નો સુધીના જવાબ મળી રહે. તો સેક્શન એની અંદર પહેલો જ પ્રશ્ન સૂચકાંક ચેપ્ટરનો કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે. તો ટેક્સ્ટ બુકનો જ સ્વાધ્યાયનો જ મિત્રો પ્રશ્ન આપ્યો છે. ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના પ્રશ્નમાં તમને ખ્યાલ છે કે સાહેબ આનો આન્સર છૂટક ભાવ આવે છે. ફિક્સ જ છે, ટેક્સ્ટ બુકનો જ પ્રશ્ન છે. ત્યારબાદ સેકન્ડ MCQ એ પણ ટેક્સ્ટ બુકનો જ બેઠો જ પ્રશ્ન છે કે આધાર વર્ષ 2023ના સાપેક્ષ વર્ષ 2024માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો 2024માં ભાવનો સૂચકાંક કેટલો થશે. તો સાહેબ આનો આન્સર 133.33 આવશે. કઈ રીતે આવેનું નિરૂપણ અહીંયા કર્યું છે એ પણ તમે જોઈ શકો છો. ટેક્સ્ટ બુકમાં આના વર્ષો અલગ આપ્યા છે, બાકી બધું સેમ વસ્તુ છે. ત્યારબાદ મિત્રો MCQ નંબર 3 છે કે સહસંબંધાર R નો વિસ્તાર શું રહે. સાહેબ -1 થી શરૂ કરીને +1 સુધી એનો R નો વિસ્તાર છે, એટલે આપણો અહીંયા આન્સર બનશે C કે -1 < R < 1. ત્યારબાદ મિત્રો MCQ નંબર 4 છે ક્રમાંક સહસંબંધાકની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતોમાં RX = RY હોય તો R ની કિંમત શું થાય. ત્યારે મિત્રો R ની કિંમત 1 થાય છે. ત્યારબાદ આન્સર નંબર 5 કે નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે. તો X બાર અને Y બારના બિંદુમાંથી હંમેશા પસાર થાય છે. અહીં આકૃતિ દ્વારા પણ મિત્રો મેં સમજાવેલ છે, તમે તેના દ્વારા પણ સમજી શકો છો. તો અહીંયા આપણો આન્સર બનશે A કે X બાર અને Y બાર બિંદુમાંથી હંમેશા પસાર થાય છે. ત્યારબાદ MCQ નંબર 6 છે બે ચલ વચ્ચેનો નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયાંકનો આંક એટલે કે બિગ R કહેવાય કેપિટલ R નો સ્ક્વેર એટલે શું. તો અહીંયા મિત્રો આન્સર બનશે સહસંબંધાકનો વર્ગ કે આન્સર નંબર બી. ત્યારબાદ MCQ નંબર છે 7 કે ચોમાસાની કોઈ એક કંપનીમાં છત્રીના વેચાણમાં થયેલો વધારો કઈ વધઘટ દર્શાવે છે. તો મિત્રો આ એક MCQ છે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયના પ્રશ્નોમાં નથી. અગાઉના 1 થી 6 પ્રશ્નો ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના જ હતા, પણ અહીંયા ચોમાસું મોસમની વાત છે, મોસમી વધઘટની વાત છે. તો અહીંયા મિત્રો આન્સર આવશે C કે મોસમી ઘટક લાગુ પડશે. જે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો, બસ સિમ્પલ પ્રશ્ન હતો જે દરેક વિદ્યાર્થીઓને આવડ્યો છે. ત્યારબાદ છે MCQ નંબર 8 કે સામાયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ કયો છે. નિરપેક્ષ ચલ સમય છે, T છે. તો આન્સર આવશે C. ત્યારબાદ છે મિત્રો MCQ નંબર 9 કે નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગ નિદર્શ અવકાશમાં અનંત નિદર્શ અવકાશ છે. તો એ મિત્રો આખું જ નિરૂપણ આખું જ સોલ્યુશન આપ્યું છે, પણ ટૂંકમાં અત્યારે તમને આન્સર આપી દઉં છું. અહીંયા મિત્રો આન્સર આવે છે ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું એ ખરેખર નિદર્શ અવકાશ એ અનંત નિદર્શ અવકાશ છે, કારણ કે એનું માપન થઈ શકતું નથી. બાકીના 2 પાસા ઉછાળવા એનું માપન થઈ શકે, ઓફિસમાંથી 2 કર્મચારીને પસંદ કરવા એનું માપન થઈ શકે, 52 પત્તામાંથી 1 પત્તું પસંદ કરવું એનું પણ માપન થઈ શકે, પણ બલ્બ કેટલા કલાક એનું આયુષ્ય રહ્યું એનું માપન થઈ શકતું નથી. એટલે અહીંયા મિત્રો આપણો આન્સર આવે C. ત્યારબાદ 10મો MCQ છે એ પણ સંભાવના ચેપ્ટરનો છે. પ્રશ્ન વ્યવસ્થિત વાંચજો મિત્રો, તો જ આમાં તમારો આન્સર સાચો પડે, નહીંતર આ પ્રશ્ન ઘણા વિદ્યાર્થી ભૂલ કરીને આવ્યા છે કે લીપ વર્ષ ન હોય. લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં ફેબ્રુઆરી માર્ચમાં કેટલા સોમવાર આવી શકે. જો લીપ વર્ષ ન હોય એટલે ફેબ્રુઆરીમાં કેટલા દિવસો થયા, 28 દિવસો થયા. જો લીપ વર્ષ હોય તો કેટલા દિવસો થાય,
29 દિવસો થાય. અહીંયા કેટલા દિવસો છે? 28 દિવસો છે. 28 દિવસમાં મેક્સિમમ દરેક વાર 4 વખત જ આવી શકે. અહીંયા તમને શું કીધું કે ફેબ્રુઆરી માસમાં સોમવાર કેટલી વાર આવી શકે? જો 5 વાર આવી શકે એની સંભાવના ખરી? ન આવી શકે, કારણ કે માત્ર ને માત્ર કેટલા દિવસો છે? 28 દિવસો છે. દરેક વાર કેટલી વખત આવી શકે છે? 4 વાર. 5 વાર આવી શકતો નથી. અહીંયા મિત્રો એની સંભાવના થશે 0. ખાલી ગણ 0 આન્સર આવશે. જો તમને લીપ વર્ષ કીધું હોત તો 29 દિવસો થાત તો 1/7 એ સંભાવના આવી શકે. ટેક્સ્ટ બુકનો જ બેઠો પ્રશ્ન છે, પણ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં લગી ટેક્સ્ટ બુકમાં સોમવારની જગ્યાએ ગુરુવાર આપેલો છે. ટેક્સ્ટ બુકમાં સોમવારની જગ્યાએ ગુરુવાર આપ્યો છે અને અહીંયા સોમવાર મૂક્યો છે. ટેક્સ્ટ બુકના જ પ્રશ્નો બોર્ડે આ વર્ષે લીધા છે, પણ બોર્ડે આ વખતે એક પરંપરા જાળવી રાખી છે કે દરેક સબ્જેક્ટમાં એકંદરે પેપરમાં પાસ થવાની કન્ટેન્ટ બહુ સહેલી મૂકી છે. 70-80% માર્ક્સ દરેક વિદ્યાર્થી મેળવી શકે છે, પણ 90-95+ સ્કોર કરવો થોડો અઘરો પડે એવું બોર્ડ પેપર કાઢે છે. અને ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોને 100માંથી 100 માર્ક લાવવાની અપેક્ષા હોય અને એને 100માંથી 100 ગુણ મેળવવાની પૂરેપૂરી તૈયારી કરી હોય, પણ એવા મિત્રોએ કંઈક કોઈક નાની જગ્યાએ પ્લસ માઇનસમાંથી માંડીને કે અમુક 1-2 પ્રશ્નો ભૂલ કરીને આવે એવા પ્રશ્નો બોર્ડે મૂક્યા છે, જેથી કરીને સાચા સચોટ વિદ્યાર્થીનું વ્યવસ્થિત મૂલ્યાંકન થઈ શકે અને એવા જ વિદ્યાર્થીને 100માંથી 100 ગુણ મળે એવો આ વખતે બોર્ડે પેપરમાં પ્રયત્ન કર્યો છે. દર વર્ષે ટેક્સ્ટ બુકમાંથી જ આખો પેપર કાઢે છે. આ વખતે ટેક્સ્ટ બુકમાંથી જ કાઢ્યો છે, પણ અમુક રકમો ફેરવી છે. જે ક્યારેય નથી પૂછાતા એવા દાખલાઓ પણ પૂછ્યા છે. ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ મર્જ કરીને પણ પૂછ્યા છે. આ વખતે ટેક્સ્ટ બુકને બધા જ સેક્શનના પ્રશ્નોને પણ પ્રાધાન્ય આપ્યું છે. એટલે બોર્ડ કહી શકાય કે ટેક્સ્ટ બુકને વળગીને જ પેપર કાઢે છે અને આ વાક્ય અમે વારંવાર તમને ક્લાસમાં કહેવામાં આવે છે. તો ટેક્સ્ટ બુકને જ પ્રાધાન્ય આપ્યું હશે એવા વિદ્યાર્થીને પૂરેપૂરા માર્ક્સ મળવાપાત્ર થશે જ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ MCQ છે 11મો કે નીચેનામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે? તો કોઈ એક સ્થળેથી બનતા આકસ્મિક સંખ્યા, વર્ષ દરમિયાન વરસાદ પડી હોય તે દિવસોની સંખ્યા, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન કે કુટુંબના બાળકોની સંખ્યા. તો દિવસ દરમિયાન જે તાપમાન છે એ તાપમાન એ સતત ચલનું ઉદાહરણ છે મિત્રો. શા માટે તેનું નિરૂપણ અહીંયા મેં લખ્યું છે, આન્સર અહીંયા રજૂ કર્યો છે, એ તમે વિશેષ અહેવાલ દ્વારા સમજી શકશો. અત્યારે વધારે સમય ન લેતા આગળની આપણે આન્સર કી તરફ જઈએ. MCQ નંબર છે 12 કે એક સતત ચલ x ના સંભાવના વિતરણમાં સિગ્મા x બરાબર 5 છે ને સિગ્મા x² બરાબર 35 છે, તો વિતરણનું વિચરણ મેળવો. તો અહીંયા વિચરણ મેળવવાનું મિત્રો સૂત્ર થશે કે v of x બરાબર સિગ્મા x² માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. તો સિગ્મા x² કેટલો આપ્યો છે? 35. 35માંથી સિગ્મા x હોલ સ્ક્વેર કેટલાનો સ્ક્વેર કરવાનો છે? 5નો સ્ક્વેર. 5નો સ્ક્વેર કેટલો થશે? 25. 35માંથી 5 બાદ કરીએ એટલે એનો આન્સર મિત્રો કેટલો થશે? 10. તો અહીંયા આપણો આન્સર બનશે ડી. આ સૂત્ર આવડવું જોઈએ કે એક દ્વિપદી વિતરણનો મધ્યક છે એ 6 છે. મધ્યક એટલે શું? તો કે NP. NP બરાબર કેટલા છે? તો કે 6 છે. અને વિચરણ એટલે કે NPQ એના બરાબર કેટલી કિંમત આપી છે? તો કે 7 કિંમત આપી છે. તો આ વિતરણ એ કેવું બનશે? ધન વિષમ, ઋણ વિષમ, સમમિત કે વિતરણ વિશે કશું જ કહી શકાય એમ નથી. તો અહીંયા મિત્રો આન્સર આવશે ઋણ વિષમ. એ કઈ રીતે? તો કે આ રીતે તમે સોલ્યુશન કરી શકો છો. આ ટેક્સ્ટ બુકનો જ પ્રશ્ન છે, પણ ટેક્સ્ટ બુકના પ્રશ્નમાંથી થોડો ઘણો એ ફેરફાર કર્યો છે. ટેક્સ્ટ બુકમાં મધ્યક 5 આપ્યો છે અને ટેક્સ્ટ બુક્સમાં વિતરણ 10/7 આપ્યું છે. પછી એ પ્રમાણે એનો આન્સર થોડો કાંઈ અલગ બને છે. તમે તમારી રીતે આન્સર હવે સોલ્વ કરી શકો છો. ત્યારબાદ MCQ છે 14 કે પ્રમાણિત પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયું છે? તો અહીંયા મિત્રો આન્સર આવશે મધ્યક બરાબર 0 અને વિચરણ બરાબર 1. ત્યારબાદ 15મો MCQ છે પ્રામાણ્ય વક્રમાં મ્યુની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય? મિત્રો તમને ખ્યાલ છે આખા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું છે? 1. ડાબી બાજુ માઇનસ ક્ષેત્રફળ 0.5, જમણી બાજુ પ્લસ ક્ષેત્રફળ 0.5 અને વચ્ચે મ્યુ બરાબર 0. અહીંયા તમને જમણી બાજુનું ક્ષેત્રફળ કીધું છે એટલે પ્લસ 0.5 કહી શકાય. જો ડાબી બાજુનું ક્ષેત્રફળ કીધું હોત તો માઇનસ 0.5 કહેવાય. અહીંયા જમણી બાજુનો પ્રદેશ કીધો છે. અહીંયા તમારી સામે આકૃતિ પણ છે, તો આ જમણી બાજુનો પ્રદેશ બને. જમણી બાજુનો પ્રદેશ 0.5 પ્લસમાં છે, તો આપણો અહીંયા આન્સર બનશે બી.
પ્લસ 0.5. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ 16મો MCQ છે, પ્રામાણ્યનો જ છે કે પ્રામાણ્ય વિતરણના મધ્યક અને પ્રથમ ચતુર્થક 15 અને 11 છે. મધ્યક 15 છે અને પ્રથમ ચતુર્થક Q1 11 છે. તો ત્રીજા ચતુર્થકની કિંમત શોધો, એટલે Q3 ગોતવાનો છે. તો અહીંયા મ્યુ બરાબર કેટલા આપ્યા? 15. Q1 કેટલો છે? 11. ગોતવાનું શું છે? Q3 ગોતવાનો છે. તો અહીંયા મિત્રો મ્યુનું આપણી પાસે સૂત્ર છે કે મ્યુ એટલે કે એમ પણ કહી શકાય કે Q3 પ્લસ Q1 ડિવાઈડ બાય 2. તો આ સૂત્રની મદદથી તમે કિંમત મૂકશો અહીંયા મિત્રો, એટલે તમારો આન્સર કેટલો બનશે? 19. તો તમારો અહીંયા આન્સર થશે C. ત્યારબાદ 17મો MCQ છે, x માઇનસ 5 માનાંક લેસ 0.25 નું સામીપ્ય સ્વરૂપ કયું છે? ટેક્સ્ટબુકનો પ્રશ્ન છે. ટેક્સ્ટબુકના પ્રશ્નમાં અંતરાલ સ્વરૂપ પૂછ્યું છે, અહીંયા તમને સામીપ્ય સ્વરૂપ પૂછ્યું છે. તો સામીપ્ય સ્વરૂપ એ તમારા માટે ઇઝી થઈ ગયું. સામીપ્ય સ્વરૂપનું સૂત્ર શું છે? n ઇન બ્રેકેટ a ડેલ્ટા. તો a ની કિંમત કેટલી બને? તો કે અંદર માઇનસ છે, બહાર લેતા પ્લસ, અને ડેલ્ટા કેટલો છે? 0.25. તો n 5 અને 0.25 એની કિંમત બને. તો અહીંયા મિત્રો આન્સર બનશે ડી, કે સામીપ્ય 5 અને 0.25 એનો આન્સર રહેશે. ટેક્સ્ટબુકના પ્રશ્નમાં થોડો ફેરફાર કર્યો છે, મેં કીધું એમ. ત્યારબાદ MCQ નંબર છે 18 કે જો y બરાબર 10 માઇનસ 3x હોય અને x ટેન્ડ્સ ટુ -3 હોય તો y ની કઈ કિંમતને અનુલક્ષે છે? અહીંયા મિત્રો તમારે x ની વેલ્યુ મૂકવાની છે. કેટલી વેલ્યુ મૂકવાની છે? -3. જો એમાં કિંમત મૂકી છે 10 -3 ઇન બ્રેકેટ -3 પ્લસ માઇનસ માઇનસ -9, માઇનસ માઇનસ પ્લસ 10 માં 9 ઉમેરતા કિંમત કેટલી થશે? 19. તો અહીંયા આન્સર બનશે C. ત્યારબાદ મિત્રો આન્સર આવશે 19મો પ્રશ્ન કે y બરાબર ax ની n ઘાત, અને એ કઈ સંખ્યા છે? અચળ સંખ્યા છે, એટલે એ તો આગળ રહેશે જ તે. x ની કેટલી ઘાત છે? n ઘાત છે, n આગળ આવી જાય એટલે nx બને. n નો કોની સાથે ગુણાકાર થાય? a સાથે. પણ ઉપર +1 થાય? ના ના સાહેબ, -1 થાય. તો અહીંયા મિત્રો તમારો આન્સર શું બનશે? a n ની x ની n-1 ઘાત. એટલે કે એ સંખ્યા સાથે કોણ ગુણાકારમાં ગયું? n. અને x ની કેટલી ઘાત થઈ ગઈ? n-1 ઘાત થઈ ગઈ. એટલે આપણો આન્સર બનશે B. ત્યારબાદ મિત્રો 20મો MCQ છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર. સૌથી સહેલું -p/x dx/dp. અહીંયા આન્સર આવશે A. તો અહીંયા મિત્રો 20 MCQ તમારા પૂરા થાય. ત્યારબાદ સેક્શન B ની વાત કરીએ તો સેક્શન B ના 10 પ્રશ્નો માંથી 3 પ્રશ્નો જેવા ફેરફાર કર્યા છે. બાકી બધા ટેક્સ્ટબુકના બેઠા જ પ્રશ્નો લીધા છે. કે ફુગાવાનો દર શોધવા માટેનું સૂત્ર, તેનું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એને ગુણ્યા 100. આખું સૂત્ર વ્યવસ્થિત લખ્યું એટલે મિત્રો તમને એનો 1 માર્ક મળવા પાત્ર થાય. ત્યારબાદ છે કે વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા. તો વિકર્ણ આકૃતિની રીતને સહસંબંધના સ્વરૂપ વિશેની માહિતી મળે છે, પણ સંબંધની ઘનિષ્ઠતાના માપ અંગે થોડી જાણકારી મળે છે, પરંતુ ઘનિષ્ઠતા અંગેનું માપ એ ચોક્કસ માપ મેળવી શકાતું નથી. તો એ ચોક્કસ જે માપ નથી મેળવી શકાતું એ જ એની શું થઈ? મર્યાદા. ત્યારબાદ 23મો VSQ છે કે માપ અને સ્કેલના પરિવર્તનથી જો x અને y બંને ચલની કિંમતો બમણી કરવામાં આવે તો નિયત સંબંધાંક બદલાશે? ન બદલાય. શા માટે ન બદલાય? કે cx અને cy બરાબર વેલ્યુ કેટલી થઈ જાય? 1/2 થઈ જાય. એટલે કારણ કે બદલાશે નહીં. 24મો MCQ છે મિત્રો કે ચલ y ની 7 સપ્તાહની માહિતીમાં અન્વયોજન કરેલ સુરેખ સમીકરણ y કેપ બરાબર 25.1 માઇનસ 1.5t, એટલે y કેપ બરાબર a પ્લસ bt ના સૂત્ર મુજબ a બરાબર કિંમત કેટલી મળે? 25.1 અને b બરાબર કિંમત કેટલી મળે? 1.5. પણ મિત્રો ટેક્સ્ટબુકના પ્રશ્નમાં તમે જુઓ ને તો ત્યાં 1.5 ની જગ્યાએ તમને કઈ કિંમત આપી છે? 1.3 કિંમત આપી છે. બસ આટલો ફેરફાર કર્યો એટલે તમારો જવાબ 14.7 નો આવે, પણ તમારો જવાબ બદલાશે. તમારે એમાં y ની કિંમતનું શું કરવાનું છે? અનુમાન કરવાનું છે. અને કેટલા સપ્તાહમાં કીધું? 8મા સપ્તાહમાં. એટલે આપણે 8 આન્સર મૂકવાનો છે. તો કિંમત મૂકીએ y કેપ બરાબર 25.1 માઇનસ
1.5 અને કેટલા સપ્તાહ કીધા 8 સપ્તાહ તો કિંમત મૂકતા 25.1 માઇનસ 1.5 ગુણ્યા 8 કરો એટલે લગભગ 12 આન્સર આવશે અને તમે 25.1 માંથી 12 બાદ કરો એટલે તમારો આન્સર બનશે 13.1 સમથિંગ બનશે કે 25.1 માંથી 12 આન્સર બાદ કરતા તમારો આન્સર બનશે 13.1 જો મિત્રો આ આન્સર આવી ગયો તો તમને પૂરેપૂરો માર્ક્સ મળવા પાત્ર જાય ટેક્સ્ટ બુકનો બેઠો MCQ તો 14.7 બને પણ એ લોકો 1.3 ની જગ્યાએ કેટલા કાઉન્ટ કરી લીધા 1.5 ત્યારબાદ મિત્રો 25મો VSQ છે કે પરસ્પર નિવારક ઘટના કોને કહેવાય જ્યારે P of A વત્તા P of B બરાબર 1 થાય કે A છેદ B બરાબર ખાલી ગણો હોય B છેદ C બરાબર ખાલી ગણો હોય ત્યારે કે P of A યોગ B બરાબર નિદર્શ અવકાશ U બનતો હોય તેવા સમય સંજોગમાં તે ઘટના પરસ્પર નિવારક કે નિશેષ ઘટના છે એમ કહેવાય અહીંયા મેં તમારી સમક્ષ ટેક્સ્ટ બુકની વ્યાખ્યા મૂકી છે એની સાથે તમે લખેલા શબ્દો તમારા મૌલિકતા પ્રમાણેના ટેલી કરી શકો છો જો વ્યવસ્થિત લખ્યા હોય તો તમને એનો પૂરેપૂરો 1 માર્ક્સ મળવા પાત્ર થશે 26મો VSQ છે કે એક સંમિત દ્વિપદી કીધું જો સંમિત એટલે કે P plus Q બરાબર કેટલા હોય 1 ત્યાં P ની કિંમત શું થાય 1/2 Q ની કિંમત શું થશે 1/2 એનો મધ્યક આપ્યો છે મધ્યક કેટલો આપ્યો છે NP બરાબર 9 અને તમને આમાં કોની કિંમત ગોતવાની કીધી n ની કિંમત ગોતવાની હવે તમારી પાસે P ની કિંમત છે કે n ગુણ્યા 1/2 બરાબર Q ની કિંમત એ છે 9 આપ્યા છે તો હવે અહીંયા સાદુરૂપ આપવા જાઓ કે n બરાબર 9 ગુણ્યા 2 ભાગ્યા 1 તો n બરાબર 9 દુ 18 કિંમત થશે જો અહીંયા ટેક્સ્ટ બુકમાં તમને n બરાબર 14 કિંમત થાય શું કામ ત્યાં તમને મધ્યક NP બરાબર અહીંયા કેટલા આપ્યા 9 આપ્યા અને ત્યાં તમને મધ્યક NP બરાબર કેટલો આપી દીધો 7 આપી દીધો આટલી કિંમતમાં શું કર્યો છે ફેરફાર કર્યો છે અહીંયા તમારો મિત્રો આન્સર કેટલો બનશે 18 ત્યારબાદ છે 27મો VSQ કે પ્રમાણિત પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત હોય છે આ વિધાન સાચું છે કે ખોટું તો આ મિત્રો આ વિધાન ખરું છે સાચું છે એનો 1 માર્ક્સ 28મો VSQ કે એક પ્રમાણિત વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત કેટલી છે 12 છે તો આ વિતરણનું પ્રમાણિત વિચલન મેળવો સરેરાશ વિચલન એટલે કે MD મીન ડેવિએશન જેનું આપણે સૂત્ર છે કે સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા સરેરાશ વિચલનની કિંમત કેટલી આપી 12 અને તમને પ્રમાણિત વિચલન એટલે શું મેળવવાનું કીધું છે સિગ્મા મેળવવાનો કીધો છે તો અહીંયા 12 બરાબર 4/5 સિગ્મા તો અહીંયા કિંમત મૂકતા સાદુરૂપ આપતા 12 ગુણ્યા 5 ભાગ્યા 4 બરાબર સિગ્મા તો સિગ્મા બરાબર 12 × 5 60 ભાગ્યા 4 તો સિગ્મા બરાબર કહેતા કે પ્રમાણિત વિચલન થાય તો અહીંયા આપણો આન્સર કેટલો બનશે મિત્રો તો કે 60 ભાગ્યા 4 કરતા આપણો આન્સર બનશે 15 ચોક 60 જો તમને સિગ્મા બરાબર 15 મળી ગયા હોય તો તમને તમારો માર્ક્સ મળવા પાત્ર થાય પરંતુ જો ટેક્સ્ટ બુકનો જ આ ક્વેશ્ચન છે તો ટેક્સ્ટ બુકમાં મીન ડેવિએશન કહેતા કે સરેરાશ વિચલન કેટલું આપ્યું છે 8 આપ્યું છે જે અહીંયા તમને રકમ ફેરફાર કરીને કેટલા મૂકી દીધા 12 મૂકી દીધા એટલે તમારો આન્સર બદલાઈ જાય ત્યારબાદ છે 29મો પ્રશ્ન ટેક્સ્ટ બુકનો બેઠો સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 4x + k બરાબર 6 હોય તો k ની કિંમત શોધો તો અહીં તમારે -1 ની વેલ્યુ મૂકવાની 4x માં x ની જગ્યાએ કેટલા મૂક્યા -1 k બરાબર 6 4 એકા 4 પર વત્તે ઓછા -4 k + 4 અહીંયા કેવા છે -4 બરાબરની પેલી બાજુ લઈ જતા પ્લસ તો 6 માં 4 પ્લસ થઈ ગયા ત્યાં k નું મૂલ્ય કેટલું બન્યું 10 જો તમને 10 મળી ગયા હોય તમને પાછો 1 માર્ક મળી જશે 30મો પ્રશ્ન છે કે સીમાંત ખર્ચની વ્યાખ્યા આપો તો ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થાય વધારે પ્રમાણમાં નહીં કેવો અલ્પ ફેરફાર થાય જેના કારણે ખર્ચમાં પણ ફેરફાર થાય તો એ ખર્ચના ફેરફારને શું કહેવામાં આવે છે સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો અહીં સેક્શન A અને સેક્શન B નું સોલ્યુશન પૂરું થાય હવે સ્ટાર્ટ કરીએ છીએ સેક્શન નંબર C તો સેક્શન નંબર C માં તમને 31મો પ્રશ્ન પૂછ્યો છે અને 31મા પ્રશ્નમાં તમને વાસ્તવિક વેતન ગોતવાનું કીધું છે અને આ પ્રશ્નમાં પણ ટેક્સ્ટ બુકમાં આવા દાખલાઓ છે જ તમે પ્રેક્ટિસ કરી જોઈએ
પણ બેઠી રકમ હું તમારી સામે નથી આપી. જો તમને જીવન નિર્વાહ ખર્ચનો સૂચક 120, 150, 130 ને 160 આપ્યો છે, તો ટેક્સ્ટ બુકમાં તમે પ્રશ્ન જોવા જાઓ ને તેમાં સેમ છે 120, 150, 130 ને 160. પણ અહીંયા તમારી સામે સરેરાશ માસિક આવક કેટલી? 36,000, 40,000, 52,000 ને 56,000. જે ટેક્સ્ટ બુકમાં ખરેખર શું વેતન આપ્યું છે? 35,000, 40,000, 42,000, 50,000. હા સાહેબો, વેતનમાં ફેરફાર કરી નાખ્યો છે. તો અહીંયા આ રકમમાં ફેરફાર કરીને તમે સૂત્રમાં કિંમત મૂકી દો કે વાસ્તવિક વેતન બરાબર માસિક વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તેને ગુણ્યા 100, પછી તમારો આન્સર આવશે. તમારો આન્સર મિત્રો આ નથી આવવાનો, તમારો આન્સર અલગ આવશે. એટલે પરીક્ષામાં તમને દાખલો ગણતી વખતે પણ એવું ફીલ થયું હશે કે ટેક્સ્ટ બુકના આન્સરો ગણેલા કેમ મેચ નથી થતા. ઘણીવાર એટલો આત્મવિશ્વાસ તૂટે, પણ બોર્ડ રકમો ફેરવે તો આન્સર તો ફેરફાર થાય જ ને મિત્રો, એ સ્વાભાવિક વાત છે. તેમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે તમારી મેથડ પ્રમાણે સાચી રીતથી જ દાખલો ગણ્યો હશે અને તમને તમારા 3માંથી 3 માર્ક્સ આના મળવાપાત્ર થશે. સોરી, સેક્શન સીમાં છે 2 માર્ક્સ મળવાપાત્ર થયા. અહીં કેટલા આન્સર બને? 4 આન્સર બને. તો તમને પ્રત્યેક આન્સરનો અડધો માર્ક એ લોકો કાઉન્ટ કરીને આપશે. અને બની શકે જો સૂત્રનો માર્ક્સ કાઉન્ટ કરે, પણ 2 માર્કના પ્રશ્નમાં છે એટલે 99% સંભાવના છે કે 4 આન્સર તો બધા જ આન્સરનો અડધો માર્ક્સ કાઉન્ટ કરશે. ત્યારબાદ 32મો પ્રશ્ન છે, જો એક્સ અને વાયનો સહસંબંધાંક એટલે કે આરની કિંમત જે છે એ 0.8 હોય તો નીચેનાની કિંમત શોધો. જો એક્સ કેવો કીધો? પ્લસ. વાય કેવો કીધો? માઇનસ. સહસંબંધાંક ગુણધર્મ 5 મુજબ પ્લસ માઇનસ શું થશે? માઇનસ થશે. તો અહીંયા આન્સર તમારો -0.8 બને. ટેક્સ્ટ બુકમાં આ જ દાખલો આપ્યો છે, એમાં 0.8ની જગ્યાએ શું આપ્યું છે? 0.5 આપ્યો છે. એ જ રીતે અહીંયા એક્સ અને વાય કેવા આપ્યા? માઇનસ છે. ગુણધર્મ મુજબ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો આનો આન્સર શું થશે? +0.8 થશે. મેં અહીંયા જે આન્સર મૂક્યા મિત્રો, આ આન્સર ટેક્સ્ટ બુક મુજબના મૂક્યા છે. બેઠા જ આન્સર થઈ શકે, પણ કિંમતમાં ફેરફાર છે. ત્યારબાદ 33મો પ્રશ્ન છે, જો x બાર બરાબર 30 હોય, y બાર બરાબર 20 હોય, એટલે બે મધ્યક આપી દે, b ની કિંમત પણ આપી દે 0.5, તો y ની x પરની નિયત સંબંધ રેખા અને અંતઃખંડ શોધો. તો અને તે રેખાનું શું કરવાનું કીધું છે? સમીકરણ. અંતઃખંડ એટલે કોની કિંમત ગોતવાની થઈ મિત્રો? a ની કિંમત ગોતવાની થઈ. x બાર આપી દીધો, y બાર આપી દીધો, b આપી દીધો. અંતઃખંડ એટલે શું? a નું મૂલ્ય ગોતવાનું. a નું સૂત્ર શું છે? a બરાબર y બાર માઇનસ bx બાર. તો y બારની કિંમત કેટલી છે? 20. b કેટલો આપ્યો? 0.6. x બાર કેટલો છે? 30. 0.6 ગુણ્યા 30 કરતા આન્સર કેટલો મળે? 18. 20માંથી 18 બાદ કરતા આપણો આન્સર કેટલો થાય? 2. એને આપણે શું કહેશું? અંતઃખંડ એટલે કે a બરાબર 20. અને સાથે સમીકરણ લખવાનું કીધું છે. તો આપણું સમીકરણ શું છે? y કેપ બરાબર a પ્લસ bt. તેમાં a y કેપ બરાબર a કેટલા મળવા પાત્ર થયો? 2. b કેટલો મળ્યો આપણને? તો કે આપી દીધો 0.6. અને x નું જે મૂલ્ય આપણે મૂકીએ તે, તો આ બની ગયું આપણું સમીકરણ. ત્યારબાદ મિત્રો 34મો પ્રશ્ન છે, સામાયિક શ્રેણીના ઘટકોના નામ જ આપવાના છે. તો 4 ઘટક છે: દીર્ઘકાલીન ઘટક, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક અથવા તો અનિયમિત ઘટક. તો પ્રત્યેક ઘટકના નામને આપણે અડધો માર્ક્સ કાઉન્ટ કરી શકીએ. એમ અહીંયા મિત્રો તમારા 2 માર્ક્સનો પ્રશ્ન બને. 35મો પ્રશ્ન છે મિત્રો, સંભાવનાનો સૌથી સહેલો પ્રશ્ન મૂકી દીધો છે કે 2 સમતોલ સિક્કા ઉછાળવામાં આવે છે, હેડ અને ટેલ. 2 સમતોલ સિક્કા છે, તેની સંભાવના થાય HT, TH, HH અને TT. આ 4 એની સંભાવના બને, એનાથી વિશેષ બને નહીં. તો એક છાપ અને એક કાટ મળે, તો HT અને TH 2 પરિણામ થયા, એટલે એનો આન્સર બને 2/4. સાદું રૂપ આપો તો એનો આન્સર શું બને? 1/2 બને. ઓછામાં ઓછી એક છાપ તો હોવી જ જોઈએ, 2 છાપે હાલે. 1, 2 ને 3 સંભાવના થાય, એટલે એનો આન્સર બને 3/4. તો અહીંયા મિત્રો આ બંનેના આન્સર તમે વ્યવસ્થિત લખ્યા હોય એટલે તમને બેયનો આન્સરનો 1 માર્ક છે, 2માંથી 2 માર્ક્સ મળવા પાત્ર થઈ જાય. 36મો પ્રશ્ન મોસ્ટ ટાઈમ મેં કીધેલો હતો વિદ્યાર્થીઓને કે આ સહસંબંધના ગુણધર્મ અથવા દ્વિપદી વિતરણના ગુણધર્મ તમારી સમક્ષ બોર્ડની એક્ઝામમાં હશે જ. અને ખરેખર જો તમને દ્વિપદી વિતરણના ગુણધર્મ પૂછાઈ ગયા. હવે ખરેખર ટેક્સ્ટ બુકમાં સેક્શન ડીમાં પ્રશ્ન આપ્યો છે, આ લોકોએ સેક્શન સીમાં પૂછ્યો, પણ પૂછ્યો તો પૂછ્યો, પાછું એક ડિસ્કાઉન્ટ આપી દીધું ને કે માત્ર કેટલા ગુણધર્મ કહેવાના છે?
4 ગુણધર્મ જ લખવાના છે. અહીંયા તમારી સમક્ષ મેં 9 ગુણધર્મ લખ્યા છે. આમાંથી તમે કોઈ પણ 4 ગુણધર્મ લખીને આવ્યો હોય એટલે તમને મિત્રો પ્રત્યેક ગુણધર્મ દીઠ અડધો માર્ક્સ મળી શકે. સર 4 કરતાં વધારે લખ્યા હોય તો બટા એ તારી એડવાન્સ બાબત કહેવાય, પણ એના કંઈ વધારે માર્ક્સ ન આપે. મેક્સિમમ કેટલા માર્ક્સ આપી શકે? 2 માર્ક. ત્યારબાદ મિત્રો 37મો પ્રશ્ન છે કે n એટલે કે સામીપ્યનું સ્વરૂપ આપ્યું છે 16 0.5 એટલે n એ ડેલ્ટા એટલે a બરાબર કેટલા 16 અને ડેલ્ટા બરાબર કેટલા 0.5 ને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં ફેરવો તો અહીંયા મિત્રો ફેરવેલું છે. અંતરાલ સ્વરૂપ થશે 15.5 અને 16.5. હા સાહેબો એવું કંઈક આવતું હતું તો બધાય તારો જવાબ સાચો. અને માનાંક સ્વરૂપ આવશે x - 16 માનાંક લેસ 0.5. ત્યારબાદ મિત્રો 38મો પ્રશ્ન છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x ની 7 ઘાત વત્તા 128 x વત્તા 2 ની કિંમત શોધો. તો અહીંયા મિત્રો આન્સર 448 આવી શકે છે, પણ અહીંયા આન્સર કઈ રીતે આવે છે ચાલો હું ગણી દઉં છું. થોડુંક સ્પીડમાં કરીએ, વધારે સમય નહીં લો. લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x ની કેટલી ઘાત છે 7. આપણે કેટલા બનાવવાના -2 તો માઇનસ કરીને -2 ની 7 ઘાત કરું એકી ઘાત છે એટલે આન્સર માઇનસ રહેશે. 12 માઇનસ છે તો જ પ્લસ બનશે અને છેદમાં આપણે આ રીતે મૂકી શકશું x - -2. તો અહીંયા મિત્રો આપણા 3 એ સરખા થઈ ગયા, n ની ઘાત સરખી થઈ ગઈ. તો આપણું કંઈક સૂત્ર આવું હતું કે લિમિટ x ટેન્ડ્સ ટુ a x ની n ઘાત માઇનસ a ની n ઘાત છેદમાં x માઇનસ a હોય ત્યારે આપણું સૂત્ર બને n a n -1. તો એ એપ્લાય થશે એટલે કે સૂત્ર પરથી કે n a ની n -1 ઘાત તો n કેટલો બન્યો 7, a કેટલો બન્યો -2, n કેટલો છે 7 - 1 તો 7 - 2, 7 માંથી 1 જાત કેટલા આવશે 6. તો હવે 2 ની આપણે કેટલી ઘાત કરવાની 6, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. તો 64 ગુણ્યા આપણે 7 કરશું એટલે મિત્રો આન્સર આવશે 448 આવી જશે. ચેક કરી લેજો. તો આ રીતે દાખલો અહીંયા સ્ટેપ તમે 1-2 સ્ટેપ લંબાયો 1-2 સ્ટેપ ટૂંકા કર્યા ચાલે, પણ થોડુંક 2 માર્કને અનુરૂપ તો આન્સર લખેલો હોવો જોઈએ. ત્યારબાદ મિત્રો 39મો પ્રશ્ન છે. એમાં વિધેય આપ્યું છે કે y બરાબર 12 + 4x - 7x નો સ્ક્વેર. તો x બરાબર 2 ની આગળ વિધેય વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે? તો તમારે પ્રથમ વિકલિત કરવાનું. dy/dx 12 અચળ સંખ્યા છે 0 બની ગયો. 4x માંથી શું બન્યું 4, 7x² 7 દુ 14x. હવે x બરાબર કેટલી કિંમત મૂકી 2, 4 ના 4, 14 ની સાથે કેટલા મૂક્યા 2, 14 દુ 28, 4 માંથી 28 બાદ કર્યા આપણો આન્સર આવ્યો -24 લેસ 0. તો કયું વિધેય થયું મિત્રો? ઘટતું વિધેય થશે. 40મો પ્રશ્ન છે. હવે 40મા પ્રશ્નથી મિત્રો વિભાગ ડી શરૂ થઈ જાય છે. તો વિભાગ ડી નો 40મો પ્રશ્ન ટેક્સ્ટ બુકમાં આપેલી એવી મેથડ જરૂરથી લીધી છે, પરંતુ પ્રશ્નમાં ફેરફાર કર્યો છે. કઈ રીત લીધી છે? તો કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં શું કીધું છે? પરિવર્તન. પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં શું કીધું છે? પરિવર્તન. જો અહીં કીધું છે સ્કૂટરના વેચાણનો પરંપરિત આધારે મેળવેલો સૂચકાંક, એટલે પરંપરિત આધારે મેળવેલો સૂચકાંક એટલે વેચાણનો સૂચકાંક પરંપરિત આપી દીધું છે. અને તે પરથી આપણે ગોતવાનું શું? અચલ આધારનો સૂચકાંક. તો પરંપરિત આધારના સૂચકાંકમાંથી અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તનનું સૂત્ર છે કે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક માઇનસ, અહીંયા જ ભૂલ થશે, ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. એમાં પહેલાનો આન્સર 110 છે એટલે પહેલાનો આન્સર તમે 110 લખીને આવ્યા હશો, બાકીના 4 આન્સર ફરશે. મેં અહીંયા તમારી સામે આન્સર જરૂરથી પ્રેઝન્ટ કર્યો છે, પણ આ આન્સર ટેક્સ્ટ બુક વાળો છે. આ આન્સર છે એ અલગ છે, પણ અહીંયા તમારી સામે મેથડ મૂકી છે. એ મેથડ મુજબ તમે આ દાખલો ગણીને આવ્યા હશો અને જે આન્સર તમને મળવા પાત્ર થયો હશે અને એ આન્સર સાચો હશે તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. સર આમાં 5 આન્સર આવે, માર્ક 3 છે, તો માર્ક કઈ રીતે કાઉન્ટ કરે? 5 આન્સરના 2.5 માર્ક ગણી નાખે અને સૂત્રનો કદાચ અડધો માર્ક ગણી નાખે. તો એમ કરીને કેટલા માર્ક્સનો પ્રશ્ન બની જાય તમારો મિત્રો? 3 માર્કથી જેટલા સ્ટેપ સાચે એ પ્રમાણે તમને માર્ક્સ મળશે.
ત્યારબાદ મિત્રો છે 41મો પ્રશ્ન, ટેક્સ્ટ બુકનો જ બેઠો જ પ્રશ્ન, કોઈ પણ રકમમાં પણ છેડછાડ કર્યો નથી કે બળતણની 5 વસ્તુના ભાવમાં વર્ષ 2023 થી 2024ની સરખામણીએ 50%નો, 90%નો અને 110%નો વધારો થયો છે. એટલે 100 + 50% એટલે કેટલા? 150. 100 + 90% 190. 100 + 110% 210. આધાર વર્ષ મિત્રો 100 લીધું છે. બે વસ્તુના ભાવમાં અનુક્રમે ઘટાડો થયો, 5% અને 2%નો શું થયો? ઘટાડો. 100 - 5% 95. 100 - 2% 98. એટલે 5 એ 5નો સૂચકાંક મળી ગયો. પછી એનો વેઇટેજ આપી દીધો છે 5:4:3:2:1. એટલે W 5 4 3 2 1. એનો ટોટલ થશે 15. IW કરીએ 150 × 5 750, 190 × 4 760, 210 × 3 630, 95 × 2 190, 98 × 1 98. આ બધાનો ટોટલ કરતા તમને સિગ્મા IW મળશે 2428. અને 2428 તમે 15 વડે ભાગશો એટલે મિત્રો તમારો જવાબ પોઈન્ટમાં આવે છે 161.86, જેને તમે રાઉન્ડ ફિગર કર્યો હશે 161.87. એ તમારો મિત્રો સૂચકાંક બનશે. તમને કીધું બળતણના ભાવનો સૂચકાંક જણાવો, તો બળતણના ભાવનો સૂચકાંક 161.87 બનશે મિત્રો. ત્યારબાદ 42મો પ્રશ્ન કે એક દ્વિચલ માહિતી પરથી નીચેના પરિણામો મળે છે. આ ટેક્સ્ટ બુકનો ઉદાહરણ છે બધા મિત્રો. એક જ દાખલો એવો છે જેમાં SX કે SY નો સૂત્રનો ઉપયોગ થાય છે. આ દાખલો ગણતી વખતે મેં કીધું તો ધ્યાન આપજો મિત્રો, આ દાખલો પણ બોર્ડ પૂછી શકે અને જો દાખલો પૂછાઈ ગયો. અહીંયા મિત્રો તેના પરથી સહસંબંધાંક કીધું છે. તો અહીંયા મિત્રો આપણું સૂત્ર બનશે R સહસંબંધાંક બરાબર સિગ્મા x - x બાર y - y બાર, જેની કિંમત આપી છે. સિગ્મા એક y - y બારનો સ્ક્વેર આપ્યો છે, સિગ્મા x - x બારનો સ્ક્વેર નથી આપ્યો, એટલે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરી શકે. n આપી દીધો, હા. sx આપી દીધો, હા. sy આપ્યો નથી આપ્યો પણ મેળવી શકે, એટલે n.sx.sy. આ સૂત્રનો મિત્રો ઉપયોગ થાય. અંશમાં કેટલા આવશે? 72. n કેટલો આપ્યો? 10. sx કેટલો આપ્યો? 3. sy આપ્યો નથી આપ્યો પણ સિગ્મા y - y બારનો સ્ક્વેર આપી દીધો છે, જેના ઉપરથી આપણે sy મેળવી શકીએ. તો અહીંયા sy નું સૂત્ર બનશે sy બરાબર સિગ્મા y - y બારનો સ્ક્વેર અપોન n. જો sy જોતું હોય તો ટોપી પહેરાવાની, sy સ્ક્વેર જોતું હોય તો અંડર કરવાની જરૂર નથી. તો આપણે રૂટ કરશું. 360 ને કેટલા વડે ભાગશું? 10 વડે ભાગશું. બટ આ મિત્રો આ ચોપડીનો જ પ્રશ્ન છે ભાઈ, ચોપડીમાં 360 નથી આપ્યા, ત્યાં કંઈક 160 અથવા તો 180 એવું કંઈક આપેલું છે, તમે ચેક કરજો. 360 ને 10 વડે ભાગો એટલે મિત્રો તમારો આન્સર બનશે 36 અને એનું વર્ગમૂળ કાઢો એટલે તમારો જવાબ બનશે 6. ત્યાં 10 × 3 × 6 અને કિંમત મૂકીએ તો 10 તેરી 30, 30 × 6 એટલે 6 તેરી 18, 180. તો અહીંયા 72/180 કરતા મિત્રો તમારો જવાબ બનશે 0.4 અથવા 0.40, જે લખીને આવ્યા હોય તે. 42મા પ્રશ્ન પછી મિત્રો 43મો પ્રશ્ન છે કે એક બોલપેન બનાવતી કંપની છે. ટેક્સ્ટ બુકનો બેઠો પ્રશ્ન છે. બોલપેન બનાવતી કંપનીમાં છેલ્લા વર્ષના માસના અંતે બોલપેનનો ભાવ ને તે સમયે બોલપેનના પુરવઠાની નીચે આપેલ માહિતી પરથી બોલપેનનો ભાવ 40 હોય, એટલે કે x બરાબર 40 હોય તો પુરવઠાનું અનુમાન મેળવો. તમને સરેરાશ આપીશ એટલે આ x બાર થયો, આ y બાર થયો, વિચરણ આપ્યું છે sx સ્ક્વેર થયો, sy સ્ક્વેર થયો અને સહવિચરણ આપ્યું છે એટલે મિત્રો શું થયું? કર્વ xy થયું. તો અહીંયા મિત્રો તમારું b નું સૂત્ર બને કોવેરિયન્સ ઓફ x એન્ડ y અપોન sx સ્ક્વેર. તો અહીંયા તમને કર્વ xy આપ્યો છે 400, sx નો સ્ક્વેર આપ્યો 25, તો 400 ભાગ્યા 25 કરો એટલે 16 જવાબ આવશે. તો અહીંયા તમને b મળે 16. ત્યારબાદ મિત્રો તમારે જવાબ મેળવવાનો રહે એનો a બરાબર y બાર માઇનસ b x બાર. તો y બારની કિંમત છે 500, b ની કિંમત તમને મળી 16 અને આપણી પાસે x બાર છે 30. તો 500 માઇનસ 16 × 30 એટલે કે 16 દુ 32 અને 16 તેરી 48 એટલે કે 480. તો અહીંયા a બરાબર તમારો જવાબ બનશે મિત્રો 20 અને તમને x બરાબર 40 હોય ત્યારે અનુમાન કીધું છે.
તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બીટી, તો વાય કેપ બરાબર એ કેટલો આવ્યો 20, બી કેટલો આવ્યો 16 અને પછી ટી, તો અહીંયા ટી બરાબર તમારે કેટલા ધ્યાનમાં લેવાના 40, એટલે કે ટી બરાબર 40 લેતા તો વાય કેપ બરાબર 20 વત્તા 16 અને અહીંયા 40નો ગુણાકાર કરો તો 20 વત્તા 16 દાન 160, 16 દુ 32 દુ 64, એટલે કે 640, 640 વત્તા 20 એટલે મિત્રો તમારો જવાબ બનશે 660. જે મિત્રો અહીંયા મેં ટૂંકમાં લખેલો જ હતો, બસ સાથે દાખલો પણ ગણી દીધો. એટલે આમાંથી તમારે 3 સ્ટેપ સાચા હોય તો 3માંથી 3 માર્ક્સ મળે, એક સ્ટેપ સાચો હોય તો 1 માર્ક, એ રીતે 3 માર્ક્સ છે. ત્યારબાદ મિત્રો 44મો પ્રશ્ન છે કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 11 વત્તા 3x, એટલે એ બરાબર કેટલા આપ્યા 11 ને બી બરાબર કેટલા આપ્યા 3. એસએક્સ જેમ એસવાય, તો તમે આમ પણ લખી શકો એસએક્સના છેદમાં એસવાય એટલે કે 3/10, અને બીજી રીતે આમ પણ લખી શકો એસવાયના છેદમાં એસએક્સ તો 10/3. તો તમે જે સૂત્ર મૂકો છો એ સૂત્રમાં તમારે કઈ કિંમત અનુકૂળતા છે એ કિંમત તમે પછી બેમાંથી કોઈ પણ લઈ શકો. અહીંયા આપણું બીનું સૂત્ર બને કે બી બરાબર r.sy/sx, એટલે આપણે આની જરૂર પડે 10/3ની, અને આર આપ્યો નથી, આર આપણે ગોતવાનો છે. આપણને નિશ્ચયાકતાનો આંક કીધો છે, એટલે પહેલાં સ્મોલ આર મળે પછી સ્મોલ આરનો આપણે શું કરી શકીએ સ્ક્વેર કરી શકીએ. તો અહીં સૂત્ર મૂકીએ છીએ મિત્રો, આર આપણને મળે છે 0.9 અને એનો સ્ક્વેર કરતાં આપણને આન્સર મળવા પાત્ર થાય છે 0.81. 3 માર્ક્સનો પ્રશ્ન છે મિત્રો. ત્યારબાદ 45મો પ્રશ્ન થિયરિકલ હતો. જે વિદ્યાર્થીઓએ સમ ન આવડે અને થિયરી અટેન્ડ કરી હોય તો થિયરીમાં તમારી મૌલિકતા હોય તો પણ તમને માર્ક્સ મળે જ, વ્યવસ્થિત શબ્દોમાં હોવી જોઈએ. સામાયિક શ્રેણીમાં આલેખની રીતની કોઈ પણ 3 ગુણ જણાવવાના કીધા. મેં તમારી સામે અહીંયા આલેખની આખી રીતની બધી જ માહિતી દર્શાવી દીધી. આમાંથી કોઈ પણ 3 પોઈન્ટ્સ તમે વ્યવસ્થિત લખ્યા હોય તો તમને પ્રત્યેક પોઈન્ટ દીઠ 1 માર્ક, એમ 3 પોઈન્ટના કેટલા માર્ક્સ મળવા પાત્ર થાય 3 માર્ક્સ મળવા પાત્ર થાય. ત્યારબાદ 46મો પ્રશ્ન છે કે યાદચ્છિક શ્રેણીમાં 46મો પ્રશ્ન છે યાદચ્છિક પ્રયોગના લક્ષણો જણાવો. તેના લક્ષણો એ મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે. બસ તમારે 3 માર્ક્સનો પ્રશ્ન હતા એટલે 3 લક્ષણો લખવા જરૂરી રહે. 47મો પ્રશ્ન છે સંભાવનાનો પ્રશ્ન છે, થોડો ઘણો ફેરફાર કર્યો છે કે ટેક્સ્ટ બુકના પ્રશ્નનો બેઠો જ પ્રશ્ન છે, પણ ટેક્સ્ટ બુકના પ્રશ્નમાં માત્ર પી ઓફ એ ડિવાઈડ બાય બી, પી ઓફ એ ના છેદમાં બી ગોતવાનું કીધું છે. પી ઓફ એ પ્રાઇમ યોગ બી પ્રાઇમ ગોતવાનું કીધું નથી. તો એ તમને આમાં એક્સ્ટ્રા મૂકી દીધું છે. 3 માર્કમાં મૂક્યો એટલે 1 માર્કનો સ્ટેપ એડ કર્યો. બાકી અહીંયા જેટલી ગણતરી છે એટલી ગણતરી દીઠ જો તમારા માર્ક્સ આવતા હોય તો તમને 2 માર્ક્સ મળે. જેમ કે સૌ પ્રથમ તમને પી ઓફ બી કેટલો આપ્યો 3/5. ત્યારબાદ તમને પી ઓફ એ પ્રાઇમ છેદ બી કેટલો આપ્યો તો કે 1/2. તો એની મદદથી પી ઓફ એ પ્રાઇમ છેદ બીનું સૂત્ર શું થાય તો કે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. સૂત્રમાં તમે કિંમત મૂકો તો એની મદદથી તમને પી ઓફ એ છેદ બી મળવા પાત્ર થાય. એ કેટલો બનશે 1/10 અથવા 0.1. અને પછી તમને ગોતવાનું કીધું પી ઓફ એ સ્લેશ બી, એટલે કે ઘટના એ બને પરંતુ ઘટના કોના ઉપર આધાર રાખે બી ઉપર, એટલે કે પી ઓફ એ સ્લેશ બી એટલે છેદમાં પી ઓફ બી આવી જાય, અંશમાં પી ઓફ એ છેદ બી 1/10 અને પી ઓફ બી આપણને આપેલો 3/5. છેદ અંશમાં ગયો, અંશ છેદમાં ગયો, રીતે સાદુરૂપ આપ્યું 5 × 5 ને 10 તેરી 30 એટલે 5/30 એટલે આન્સર બનશે 1/6. તો હવે મિત્રો આ સ્ટેપ નથી આપ્યું તો એ સ્ટેપ આપણે ગોતીએ તો પી ઓફ એ પ્રાઇમ યોગ બી પ્રાઇમનું સૂત્ર શું થાય તો કે 1 - પી ઓફ એ છેદ બી. એ છેદ બી તો મિત્રો આપણે ગોતી નાખ્યું 1/10 તો 1 - 1/10. 10 એકા 10, 10માંથી કેટલા બાદ કરવાના 1, 10માંથી 1 જાય કેટલો આવશે 9/10. તો મિત્રો આ તમારો જવાબ બનશે પી ઓફ એ પ્રાઇમ યોગ બી પ્રાઇમ. આ એક સ્ટેપ એડ કર્યું છે. બાકી ટેક્સ્ટ બુકનો બેઠો જ દાખલો છે, પણ કહી તો શકાય કે ટેક્સ્ટ બુકના પ્રશ્નોમાં ફેરફાર કર્યો છે. જો 3 સ્ટેપ તમને મળ્યા હોય, આનો 1 માર્ક, આનો 1 માર્ક અને 1 માર્ક આનો, એમ કરીને કેટલા માર્ક્સ મળવા પાત્ર થાય 3 માર્ક્સ.
ત્યારબાદ મિત્રો 48મો પ્રશ્ન છે, જેમાં 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ કર્યો છે. એમાં એક જ યાદચ્છિક રીતે સંખ્યા પસંદ કરવામાં આવે છે. એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. સંભાવના થઈ ગઈ 100 અને પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય તો એક અંકની કેટલી હોય? 1 થી 100 કીધા, 0 થી 100 નથી કીધા, એટલે 0 નો આવે. 1 2 3 4 5 6 7 8 ને 9 એટલે એક અંકની ઘટના હોય એને ઘટના કઈ કહેશું? એ. ટોટલ સંખ્યા કેટલી? 100. 100 માંથી કેટલી સંખ્યા આવી? તો કે 1 થી 9 એટલે કે 9/100. પછી હું કીધું છે એક અંકની હોય અથવા તો પૂર્ણ વર્ગ હોય અથવા કીધું સરવાળા નિયમ આવી જાય કે બે ઘટના વાળો સરવાળા નિયમ P of A યોગ B બરાબર P of A વત્તા P of B માઇનસ P of A છેદ B. તો ઘટના એ તો મળી ગઈ કે એકી સંખ્યા હોય. ઘટના B શું કીધું? પૂર્ણ વર્ગ હોય. પૂર્ણ વર્ગ એટલે 2 નો 3 નો 4 નો 5 નો 6 નો 7 નો 8 નો 9 નો 10 નો વર્ગ સુધી એકની 100 સંખ્યામાં આવી જાય. 11 નો વર્ગ 121 થાય એટલે એ પાછું 100 ઉપર વયો જાય. જેમ કે 2 નો વર્ગ 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81, 10 નો 100. તો આ આવી ગયા મિત્રો પૂર્ણ વર્ગ. ટોટલ 1 થી 10 સંખ્યા આવી એટલે સ્ટેપ કેટલા બન્યા? 10. તો 10/100. આ કઈ ઘટના મળી ગઈ? બી ઘટના. હવે બેયમાં કોમન પોઈન્ટ કયા છે? તો કે 1, 2 છે નહીં, 3 છે નહીં, 4, 5, 6 નહીં, 7 નહીં, 8 નહીં, 9 એટલે કેટલા પોઈન્ટ કોમન નીકળ્યા? 3. તો છેદ ઘટનામાં કઈ આવશે? 1, 4, 9 ટોટલ 3/100. તો ઘટના P of A શું બની? 9/100. ઘટના B 10/100. ઘટના P of A છેદ B 3/100. સંભાવનાનો સરવાળાનો નિયમ કે P of A યોગ B બરાબર P of A વત્તા P of B માઇનસ P of A છેદ B. કિંમત મૂકતા મિત્રો તમારો ફાઇનલ આન્સર આવશે 16/100 અથવા 4/25. જો મિત્રો આન્સર આવી ગયો તો પૂરેપૂરા 3માંથી 3 માર્ક્સ થાય. બાકી કયા દાખલા તમે ગણ્યા ને કયા દાખલા ઓપ્શનમાં કાઢ્યા મિત્રો તો તમને જ ખબર છે. 49મો પ્રશ્ન છે. નેક્સ્ટ દ્વિપદી વિતરણનો પ્રશ્ન છે, જેમાં મધ્યકની વાત કરવામાં આવી છે અને મધ્યક કેટલો કીધો? 2 કીધો. વિચરણની વાત કરવામાં આવી, વિચરણ કેટલો કીધો? 6/5 કીધો. અને એના માટે કિંમત કઈ ગોતવાની? P of 2. P of 2 ની કિંમત ગોતવાની. એના માટે P ની જરૂરિયાત થશે. N એટલે કે 2 આપી દીધો છે અને Q પણ જોશે. તો સૌપ્રથમ તમને NP બરાબર કેટલા આપ્યા? 2. NPQ બરાબર 6/5. તો NPQ ની અંદર જો આપણે NP વાળી વેલ્યુ મૂકીએ તો આપણને કોની કિંમત મળવા પાત્ર થાય? Q ની કિંમત મળવા પાત્ર થાય. તો NPQ માં આપણે N બરાબર 2 ની કિંમત મૂકી તો આપણો આન્સર બને છે Q બરાબર 0.6. Q બરાબર 0.6 તો P બરાબર કેટલા બને? 0.4. હવે તમારે કિંમત કઈ ગોતવાની? N ગોતવાનો. તો P ની અથવા Q ની કિંમત તમે P ની કિંમત મૂકી NP માં મૂકી દો. NP કેટલો છે? 2. તો NP માં 2 ની અંદર P બરાબર 0.4 મૂકતા તમને N ની સંખ્યા કેટલી મળે છે? 5. N મળી ગયો 5, Q મળી ગયો 0.6, P મળી ગયો 0.4. બધી જ કિંમત મળી ગઈ. હવે તમારે ગોતવાનું શું? P of 2. તો P of 2 ની ગણતરી તમારી સમક્ષ અહીંયા છે મિત્રો 0.3456. માત્ર ને માત્ર તમને P of 2 ની જ વેલ્યુ ગોતી છે, P of 1 ની કીધી નથી. મેં જે ટેક્સ્ટ બુકનો પ્રશ્ન અહીંયા બેઠો લીધો છે એ ટેક્સ્ટ બુકમાં P of 1 ગોતવાનું કીધું છે, પણ અહીંયા મિત્રો માત્ર તમને શું કીધું? P of 2. એટલે આ વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની નહોતી. અને ટેક્સ્ટ બુકના પ્રશ્નમાં થોડો ઘણો ફેરફાર કરીને પ્રશ્ન થોડોક ટૂંકો કર્યો છે. 50મો પ્રશ્ન છે K વાળો પ્રશ્ન. મિત્રો મેં કીધું હતું કે આ K વાળો કા C વાળો અને એક ઓલો ફેક્ટોરિયલ વાળો, આ 3 પ્રશ્નમાંથી એકાદ પ્રશ્ન આવી શકે છે. અને જુઓ તમે K વાળો પ્રશ્ન પૂછાઈ ગયો કે નહીં? કે યાદચ્છિક ચલ X એ એક કંપનીમાં થતા વાર્ષિક અકસ્માતની સંખ્યા દર્શાવે છે અને ટોટલ સંભાવના 1 થશે અને એના ઉપરથી તમારે અચળાંક K ની કિંમત ગોતવાની છે. પછી એવું કીધું એક કંપનીમાં વાર્ષિક 1 અકસ્માત થાય અથવા 2 અકસ્માત થાય એટલે P of 1 અથવા એટલે સરવાળો અને P of 2 આ બેયનો સરવાળો કરીને કિંમત ગોતી છે. તો K ની વેલ્યુ મિત્રો અહીં 0.02 બને છે અને 1 અકસ્માત થાય કે 2 અકસ્માત થાય એની સંભાવના 0.8 આવે છે. અને એક પણ અકસ્માત ન થાય ઘટના પૂછી નથી, પણ અહીંયા ત્રીજી ઘટનાનો પણ અહીંયા આન્સર મેં તમારી સમક્ષ રજૂ કરી દીધો છે, જે તમારે ખરેખર ધ્યાનમાં લેવાનો નથી. આ એક્સ્ટ્રા છે.
ટેક્સ્ટ બુકમાં ટોટલ આમાં 3 ઘટનાઓ આપી છે, પણ તમારી સમક્ષ અહીંયા કેટલી ઘટના પૂછી છે? 2 જ ઘટના પૂછી છે. સંભાવનાનો સરવાળોનો નિયમ 1 થાય, એ નિયમ પ્રમાણે તમે દાખલો ગણ્યો હશે મિત્રો, તમને 100% આન્સર મળ્યો હશે. ત્યારબાદ મિત્રો 51મો પ્રશ્ન, સાંકળ નિયમ પૂછ્યો છે. તો સાંકળ નિયમનું સૂત્ર તમને યાદ હોય કે dy/dx બરાબર dy/du dx/dp. એ રૂપમાં એ સૂત્રનો ઉપયોગ કરીને જો તમે વ્યવસ્થિત દાખલો ગણ્યો હોય તો ટૂંકમાં સાદુરૂપ થાય કે dy/dx બરાબર dy/du ઇન્ટુ du/dx, કે yનું યુની સાપેક્ષમાં વિકલિત અને યુનું એક્સની સાપેક્ષમાં વિકલિત. આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે સાદુરૂપ આપવાનું હતું. તમારે y બરાબર શું ધારી લેવાનું કે x² + 3x + 4 એની કેટલી ઘાત છે? 7 ઘાત છે. એટલે y વાળું સમીકરણ બનાવ્યું, એના ઉપરથી u બરાબર શું ધારશો? x² + 3x + 4. પછી યુનું શું કરશું? વિકલિત. y બરાબર શું ધારશું? યુની 7 ઘાત. એનું વિકલિત કરતા આન્સર શું બનશે? 7u ની 6 ઘાત. x² નું શું બનશે? 2x. 3x નું શું બનશે? 3. 4 નું શું થઈ જાય? 0. સૂત્ર પ્રમાણે કિંમત મૂકતા તમારો આન્સર બનશે 7u ની 6 ઘાત ગુણ્યા 2x + 3. પછી તમારે યુની કિંમત જે તમે ધારી હતી કે x² + 3x + 4 એની કિંમત મૂકી દેવાની. એટલે મિત્રો તમારો આન્સર બનશે 7 2x + 3 ઇન બ્રેકેટ સેકન્ડ બ્રેકેટ x² + 3x + 4 એની કેટલી ઘાત બનશે? 6 ઘાત. તો એ તમારો મિત્રો ફાઇનલ આન્સર બનશે. દાખલો સહેલો છે, આન્સર પણ સહેલો છે. હવે તમે કઈ રીતના સ્ટેપ લખીને આવ્યા છે એના ઉપર ડિપેન્ડ કરે. ત્યારબાદ મિત્રો હવે 52મો પ્રશ્ન સેક્શન ઈ સ્ટાર્ટ થઈ જાય છે. 4 માર્કના પ્રશ્નો છે. પ્રામાણ્ય વિતરણના ચેપ્ટરના પ્રશ્નો છે. પ્રામાણ્ય વિતરણનો આ દાખલો બેઠો જ લેવામાં આવ્યો છે, પણ યુનિવર્સિટી વાળો જે દાખલો ટેક્સ્ટ બુકમાં આપીએ છે એમાં 3 પ્રશ્નો પૂછ્યા છે. મેં તમને કીધેલું મિત્રો, જો મોટો દાખલો ટેક્સ્ટ બુકમાંથી કોઈ બોર્ડે પૂછવો હોય તો એ અહીંયા જે ઓપ્શન છે 3 દાખલા 4 દાખલા આપેલા છે એમાંથી કોઈ પણ 2 દાખલા લઈને પૂછી શકે. અને ખરેખર એવું જ થયું. જો યુનિવર્સિટીવાળા પ્રશ્નમાં 3 ઓપ્શન છે, એમાંથી પહેલા 2 ઓપ્શન લઈને દાખલો પૂછી નાખ્યો. તો વિશેષ સમય નથી લેતો અને આખા જ દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન એ તમારી સમક્ષ મેં રજૂ કર્યું છે. એ તમે આન્સર ટેલી કરી શકો છો કે પહેલામાં વિદ્યાર્થીની સંખ્યા 6.06% આવશે અને બીજામાં 65.54%. હા સાહેબ, એવો જવાબ આવતો હતો. તો બેટા તને 4 માંથી 4 માર્ક્સ મળી જાય. આ પહેલી ઘટનાના 2 માર્ક્સ અને બીજી ઘટનાના 2 માર્ક્સ, એમ કરીને કેટલા માર્ક્સના પ્રશ્નો? 4 માર્ક્સના પ્રશ્નો રહેશે. ત્યારબાદ મિત્રો 53મો પ્રશ્ન. ખરેખર આ દાખલામાં તો બોર્ડે ગજબ કર્યું. દાખલો સહેલો છે, હોશિયાર વિદ્યાર્થીને આવડ્યો જોઈએ. આ દાખલો જેટલા વિદ્યાર્થી વ્યવસ્થિત આખા ચેપ્ટરમાં ધ્યાન આપ્યું હોય એને 100% આ દાખલાના માર્ક મેળવ્યા જશે. એ સાહેબ સહેલો જ છે, હું કામ અણી કાઢોસ? પણ ખરેખર બેટા આ દાખલામાં બોર્ડે શું ફેરફાર કર્યો છે ને એ મારે સમજાવવું છે. બોર્ડે રકમ લીધી છે વિભાગ ઈના 5મા પ્રશ્નની. વિભાગ ઈનો 5મો પ્રશ્ન જુઓ ને તેમાં મધ્યક 52 છે, વિચરણ 64 છે, પણ ત્યાં જે પૂછવામાં આવ્યું ને એ પાછું અહીં નથી પૂછ્યું. પછી ઉદાહરણ 12ના આન્સરની અંદર જે મધ્યના ઉદાહરણ 12ના આન્સરની અંદર જે મધ્યના 60% અવલોકન કીધા છે. એટલે ઉદાહરણ 12 મુજબ આન્સર માગ્યો અને ક્વેશ્ચન લીધો વિભાગ ઈના 5મા પ્રશ્નનો. છે ને ગજબ? બસ મિત્રો બોર્ડનું આ કામ જ મને ગમે છે. ખરેખર તજજ્ઞ વિદ્યાર્થી હશે, ખૂબ જ વ્યવસ્થિત તૈયારી કરી હોય ને એ જ આવા દાખલાઓ સમજે કે અમુક ગોખણપટ્ટી કરીને ગયા ન મેળ ખાય. એટલે કહી શકીએ કે બોર્ડ ઉદાહરણને મહત્વ આપે છે અને સ્વાધ્યાયના દાખલાને મહત્વ આપે છે. અને બેઠા જ દાખલા પૂછવાની બદલે બોર્ડ અમુક રકમમાં પ્લસ માઇનસ નાની મોટી કરે છે. જેમ અકાઉન્ટનું પેપરનું સોલ્યુશન જોયું, આપણે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા રકમ કરી નાખે છે અથવા અડધી રકમ કરી નાખે છે. એ જ મેથડથી તમે જુઓ મિત્રો સ્ટેટના દાખલાઓમાં પણ ફેરફાર કર્યો છે. તો અહીંયા મિત્રો મેં આ દાખલો ગણીને તો નથી સમજાવ્યો, આજના જ દિવસે વિડીયો અપલોડ કરવો હતો એટલા માટે. પણ ઉદાહરણ 12નું સોલ્યુશન અહીંયા મૂકું છું તમારી સામે, એટલે તમને આકૃતિ ખબર પડી જાય. અને વિભાગ ઈનો 5મો અહીંયા પ્રશ્ન મૂકું છું એટલે તમને એ ખબર પડે પ્રશ્ન 5ની રકમ કઈ રીતે લીધી ને જવાબ કઈ રીતે આવશે. જવાબ માટે મિત્રો તમારે દાખલો ગણવો જ પડશે.
પરંતુ અહીં બેયનો આન્સર તમારી સામે એટલે મૂકું છું તમને ખબર પડે કે ઉદાહરણ 12 મુજબ તમારે મધ્યના 30% બે બાજુના લેવાના થાય 3000 ક્ષેત્રફળ પછી રિવર્સ રીતથી તમારે કિંમત ગોતીને બેયની સીમાઓ મેળવવાની હતી એટલે x1 x2 નો અંદાજ મેળવવાનો હતો. તો અહીંયા તમારી સમક્ષ મિત્રો પહેલાં ઉદાહરણ 12 મૂક્યું છે, તમે એનો આન્સર જોઈ શકો છો. મધ્યના અહીંયા 30% અવલોકનો કીધા છે, એ રીતે આપણે જે 30% એટલે 60% થઈ જશે. જોરિયા મિત્રો 3000 ક્ષેત્રફળ, ટેક્સ્ટ બુક 3 આકૃતિ દોરે, તમારે 3 આકૃતિ દોરવી કમ્પલસરી ફરજિયાત નથી. તમે એક જ આકૃતિ દોરીને આન્સર કરીને મેન્ટેન કરીને આવ્યા હો, બાકી તમે આ ડિટેલ લખવામાં પણ 1-2 સ્ટેપ કટ કર્યા હોય તો ચાલે, પણ ફાઇનલ આન્સર મેચ થઈ જવો જોઈએ. તો ઉદાહરણ 12 ને ઈના 5મા પ્રશ્ન ઉપરથી તમને ખ્યાલ આવી ગયો મિત્રો બોર્ડ કેવા પ્રશ્નોમાં ફેરફાર કરે છે. ત્યારબાદ મિત્રો 54મો પ્રશ્ન છે, વિકલન છે, લિમિટ લક્ષ છે. f of x બરાબર x² પ્લસ x, એમાં f of x ની વેલ્યુ તો મળી ગઈ સાહેબ. હવે કોની વેલ્યુ ઘટે? f of 2 ની. તો x બરાબર કેટલા મૂકવાના? 2, 2નો સ્ક્વેર વત્તા 2, 2નો સ્ક્વેર 4, 4 વત્તા 2 એટલે આન્સર કેટલો થઈ ગયો? 6. એટલે f of 2 કેટલા મળ્યા? 6. f of x બરાબર કેટલા છે? x² વત્તા x. તો કિંમત મૂકતા મિત્રો આપણો સ્ટેપ આ રીતે બને કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x² પ્લસ x માઇનસ 6 ડિવાઈડ બાય x માઇનસ 2. એના અવયવ પાડવાના અંશના અવયવ પાડીને પદ બને x² પ્લસ 3x માઇનસ 2x માઇનસ 6. 3 દુ 6, 3માંથી 2 જાય એટલે આપણો આન્સર પ્લસ 1 આવી જાય. એ રીતે અવયવ પાડ્યા છે અને અવયવ પાડીને મિત્રો સાદુરૂપ આપીને તમારો ફાઇનલ આન્સર 5 આવ્યો હોય તો મિત્રો તમને આના 4માંથી 4 માર્ક્સ મળવા પાત્ર થાય. બહુ જ સહેલો દાખલો અને ખાસ 4 માર્કમાં પૂછી નાખ્યો. વ્યવસ્થિત દાખલો છે, ખાલી એક જ સ્ટેપ તમારે મેળવવાનું, બાકી સરળતાથી થઈ જાય. અને મોસ્ટ ઓફ હું માનું ચાલે કે બધા જ વિદ્યાર્થીઓ આ દાખલો બોર્ડમાં 100% ગણ્યો જશે. પછી વિધેય આપ્યું છે, આમદાની વિધેય છે રેવન્યુ ઉપરથી, વિકલનનો ચેપ્ટરનો. એક વસ્તુની માંગનું વિધેય p બરાબર 30 - x² ના છેદમાં 10 આપ્યું છે. મહત્તમ આમદાની કીધી છે, રેવન્યુ મેળવવાની, r બરાબર p ઇન્ટુ x કરવાની. ત્યારે તમારો આન્સર થશે p આપી દીધો, x સાથે ગુણતા રેવન્યુ મળશે r બરાબર 30x - x² છેદમાં 10. મહત્તમ આમદાનીની વાત આવી છે એટલે પહેલાં તો આમદાની વિધેયનું પ્રથમ વિકલિત કરશું. પ્રથમ વિકલિતમાં 0 એઝમ્પશન કરશું એટલે આપણને x નું મૂલ્ય મળે. x નું મૂલ્ય મળશે એટલે આપણે ત્યારબાદ દ્વિતીય વિકલિત કરશું. દ્વિતીય વિકલિતમાં x નું મૂલ્ય મૂકશું અને ત્યારબાદ આપણને ખબર પડશે કે 0 કરતાં એની કિંમત શું નાની આવે છે. પૂર્વ શરત તો ફૂલફિલ થાય પણ શું પર્યાપ્ત શરત અનુકૂળ થાય છે? જો અનુકૂળ થતી હોય તો તમારે કિંમત મૂકવાની થાય અને કિંમત શોધવાની થાય, નહીતર નહીં. અહીં કિંમત પણ ગોતવાની કીધીશ તો x બરાબર જે 10 મળ્યા એ આપણે આ વિધેયની અંદર મૂક્યા તો અહીંયા તમને મિત્રો એનો આન્સર મળશે 20. તો આ 4 માર્ક્સનો દાખલો 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક્સ, એ રીતે 4 સ્ટેપના 4 માર્ક્સ તે લોકો કાઉન્ટ કરી શકે છે. ત્યારબાદ મિત્રો લાસ્ટ સેક્શન જે ઘણા વિદ્યાર્થીઓ પેપરની શરૂઆત જ આ સેક્શનથી કરી હતી. કરાય એમાં કંઈ વાંધો નહીં બેટા, પણ આ ચેપ્ટરમાં પણ બોર્ડે એક જ દાખલામાં ફેરફાર કર્યો છે સૂચકાંકનો, જે ટેક્સ્ટ બુકનો બેઠો દાખલો નથી. ભલે બેઠો દાખલો ન હોય તો કહું ને, પણ ટેક્સ્ટ બુકના બધા જ દાખલાઓ કરતાં દાખલો સહેલો કરી નાખ્યો છે. લાસ્ટ પેર પાસે ફીચરના સૂચકાંકમાં એકમ પરિવર્તન મૂક્યું, પણ માત્ર ને માત્ર એકમ પરિવર્તન જો પેલા ચોખામાં થાય છે. હા સાહેબ 20 કિગ્રા આપ્યા છે, 20 નીકળી જાય તો કેટલા કિગ્રા બને? 1 કિગ્રા બને. પણ ભાવ 20 કિગ્રાનો છે એટલે આને 20 વડે ભાગી નાખવાના. 820 વડે હો સાહેબ મેં ભાગ્યા છે તો બટા તારું સાચું. 1.5 કિગ્રા એકમ સરખા થઈ ગયા. 780 ને પણ કેટલા વડે ભાગી નાખવાના? 20 વડે. પછી 1 કિગ્રા એકમ સરખા થઈ ગયા એટલે તમારું ચોખાનું કામકાજ પૂરું. નીચે પણ પૂરું જ છે બેટા, દાખલો જ ગણવાનો જ ખાલી. જેમ કે જો અહીં લીટર આપ્યું, 44નો ભાવ છે ને 10 લીટરનો એકમ છે, 40 ભાવ છે ને 12 લીટરનો એકમ છે, લીટર એકમ સરખું જ છે, એમાં કોઈ પરિવર્તન નથી. કિગ્રા આપ્યું છે, 50નો ભાવ છે કિગ્રાને 1.5 કિલો એકમ છે, 45નો ભાવ છે કિગ્રાનો 2 કિગ્રા એકમ છે, કોઈ જગ્યાએ ક્વિન્ટલ શબ્દ નથી, 100 વડે ડિવાઈડ કરવાની કોઈ જરૂર નથી. એકમ પરિવર્તન રેડીમેડ વ્યવસ્થિત તૈયાર જ છે. પછી ડઝન આપ્યા છે, જો ડઝનમાં જોવું પડે
કે જો નંગમાં એકમ આપ્યા હોય તો નંગના ભાવમાં ફેરફાર કરવો પડે, નહીંતર ડઝનના ભાવ જ આપ્યા હોય તો ડઝનમાં રહેવા દેવાય, એમાં કોઈ ફેરફાર કરવા જવાય નહીં. પણ ઘણા વિદ્યાર્થીઓ ન્યાય પાછું નંગમાં ફેરવ્યું હશે. બેટા કદાચ ફેરવી નાખ્યું હોય તો કોઈ ટેન્શન નથી, છેલ્લે તમારો ફાઇનલ આન્સર મેચ થશે જ. અને બોર્ડ મૌલિકતાને ધ્યાનમાં રાખીને ત્યાં આન્સર કી મુજબ તેના માર્ક્સ પણ કાઉન્ટ થશે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે નંગ અહીંયા લખ્યું હોય તો 36/12 કર્યા હશે, 30/12 કર્યા હશે, અને 1.5 ડઝનના તમે 18 નંગ કર્યા હશે, અને 2 ડઝનના તમે 24 નંગ કર્યા હશે. લખી દઉં છું, જો મિત્રો તમે કદાચ અહીંયા ફેરફાર કર્યો હશે તો ડઝનનું શું કર્યું હશે? નંગ. 36ના તમે 12 વડે ભાગ્યા હશે, 30ને તમે 12 વડે ભાગ્યા હશે, પણ 1.5 ડઝનની જગ્યાએ તમારે શું લખ્યું હશે? 18 નંગ. 2 ડઝનની જગ્યાએ તમે શું લખ્યું હશે? 24 નંગ. 30ને 12 વડે ભાગો, 12 × 2 = 36, એટલે 2.5 રૂપિયા અહીંયા આવ્યા હશે, અને 12 × 3 = 36, અહીંયા 3 રૂપિયા આવ્યા છે. એટલે જો તમે ભાવ 3 રૂપિયા, જથ્થો 18 નંગ, ભાવ 2.5 રૂપિયા અને જથ્થો 24 નંગ લખીને આવ્યા છો, તોય મિત્રો તમારો આન્સર ટેલી થઈ જાય, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. પરંતુ તમે જો આમાં ફેરફાર ન કર્યો ને તો બેટા ચાલે. શું કામ? અહીંયા એકમ શું આપ્યા છે? ડઝન. અહીંયા શેની વાત છે? ડઝનની. અહીંયા શેની વાત છે? ડઝનની. એકમ કેવા છે? સરખા. ભાવ પણ કેવા છે? ડઝનના જ છે. કોઈ પણ પ્રકારનો ચેન્જ ન કર્યો હોય તો થોડી રકમ મોટી બને, પણ તમારો આન્સર સાચો જ આવે. જો તમે આ રીતે કર્યું હોય તો પણ ચાલશે. અહીંયા ટૂંકમાં તમારે મિત્રો લાસ્ટ પેર પાસેના જે 4 કોલમ બનાવવાની છે, એ 4 કોલમ બનાવીને તમે લાસ્ટ પેરમાં 1000 પાસેમાં 1101 એ ધ્યાનમાં રાખીને પછી કિંમત મૂકી હોય. લાસ્ટ પેર પાસે અને ફિશરનો સૂચકાંક 3 ગોતવાનું કીધો છે. 3 સૂત્ર દીઠ અને એના આન્સર દીઠ 1 માર્ક્સ હોય છે, અને 2 માર્ક કોષ્ટકના હોય છે. એમ કરીને તમારો 5 માર્કનો પ્રશ્ન કાઉન્ટ થાય છે. એ 5માંથી જેટલા સ્ટેપ તમારા સાચા આવશે એ પ્રમાણે તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. ત્યારબાદના મિત્રો જે સેક્શન એફની અંદર 57, 58, 59, 60 ને 61 સુધીના જે 5 પ્રશ્નો આપ્યા છે, એ 5 પ્રશ્નો ટેક્સ્ટ બુકના બેઠા જ છે. અને આ બધા દાખલાઓ એવા છે મિત્રો, તમે આખું વર્ષ તનતોડ મહેનત કરી હોય, સાહેબ ગમે એ થાય, સેક્શન એફમાં તો 20માંથી 20 લાવવાના છે. કદાચ એકમ પરિવર્તનના કારણે ઘણા ઓલો સૂચકાંકનો દાખલો નહીં ગણ્યો હોય તો પાછળના 5 દાખલા સહેલા છે, ઘણા એમાંથી ગણ્યા હશે, ઘણા તો 1-2 વધારે ગણીને આવ્યા છે. એવા વિદ્યાર્થીને ખૂબ જ કહેવાય ને એના વખાણ કરવા જેવા છે જે વધારે દાખલા ગણે છે. એનો ફાયદો છે ઓપ્શન સહિત દાખલા ગણવાથી જે દાખલાના ઓછા માર્ક હોય તે કાઉન્ટ થાય, અને જેના વધારે માર્ક્સ મળે તે કાઉન્ટ થાય. જેથી ઓપ્શન સહિત હંમેશા હું તમને કહું છું, હોશિયાર વિદ્યાર્થી સ્ટેટનો પેપર 2-2.5 કલાકમાં વ્યૂ પતાવી દે. બાકી 40-45 મિનિટ વધે ને એમાં ઓપ્શન સહિત માર્ક્સના દાખલા ગણાય, જેથી તમારા ચાન્સ 100માંથી 100 મેળવવાના વધી જાય. આગળના દાખલામાં કોઈ માર્ક 3ના 2 આવ્યા હોય, પણ પાછળ 3માંથી 3 આવ્યો તો છેલ્લે જે માર્ક્સ આવે ને એ કાઉન્ટ થાય, આગળના માર્ક્સ કાઉન્ટ ન થાય. આ બોર્ડનો નિયમ છે, તમને વારંવાર ક્લાસરૂમમાં પણ કહેવામાં આવ્યું છે, અને દરેક વિદ્યાર્થીને પણ ખબર છે જે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી માહિતી મેળવે છે તો એને એ મુજબ ગણ્યો હશે તો એને પણ એ રીતના માર્ક્સ મળશે. ત્યારબાદ 57મો પ્રશ્ન છે, સહસંબંધાંકનો પ્રશ્ન છે. આર ગોતવાનું કીધું છે. અહીંયા કિંમત આપી છે, તમે CX સિવાય લીધો હોય, ન લીધો હોય, યુવી લીધી હોય, ન લીધી હોય, XY લીધી હોય, x - x બાર એક નથી હાલતી, પછી તમે કોઈ પણ XY વાળી રીત લીધી હોય, યુવી વાળી રીત લીધી હોય, અને તમે આન્સર મેળવ્યો છે મિત્રો, તમારો એનો આન્સર 0.81. સાહેબ મેં 0.80 લખ્યા છે તોય હાલી જાય બેટા. ક્યારેક બોર્ડે 1 પોઈન્ટ ધ્યાનમાં નથી લેતું, પણ જો 0.8 લખ્યા હોય અને 0.81 લખ્યા હોય, એ બેને 100% આન્સર મળી જ જાય. અને કેવો ગાઢ સંબંધ આવે? વધુ ગાઢ ધન સહસંબંધ આવે. બાકી મેથડ તમે જે પણ લીધી હોય, XY વાળી લીધી હોય તો XY વાળી, અને યુવી વાળી લીધી હોય તો યુવી વાળી, અને પણ તમારો આન્સર તો સેમ જ આવે 0.81. ત્યારબાદ મિત્રો 58મો પ્રશ્ન છે, અને એ પ્રશ્નની અંદર તમને વેચાણ અને નફા વચ્ચેનું ક્રમાંક સહસંબંધાંક પૂછ્યો છે. ક્રમ આપ્યા નથી, ક્રમ આપવા પડે. પહેલાં તો એનની સંખ્યા કેટલી છે? 8. જો ક્રમ આપેલો હોત ને તો 1 થી 8 સંખ્યા જ હોત. આ સંખ્યા મોટી છે, અને આમે ક્રમ એવો શબ્દ પ્રયોગ નથી, એટલે ક્રમ આપવા પડે. તો સૌથી મોટી સંખ્યા 215, 1. પછી ત્યારબાદ જે નાની સંખ્યા આવતી જાય 162, નંબર 2, ત્યારબાદ 90 તો નંબર 3. આ રીતે RX તમે બનાવ્યો હશે, પછી તમે RY બનાવ્યો હશે, D બનાવ્યો હશે, RX - RY, D સ્ક્વેર કર્યો હશે, અને R = 1 - 6 સિગ્મા D સ્ક્વેર,
અપોન એન સ્ક્વેર -1. જો કોઈ સંખ્યા રિપીટ થઈ હોય તો CF લીધું હોય, કોઈ સંખ્યા રિપીટ ન થઈ હોય CF ન લીધું. જો અહીંયા 58 કેટલી વાર આવે છે? 2 વાર. અહીંયા 65 કેટલી વાર આવે છે? 3 વાર. એટલે અહીંયા તમે AD સ્ક્વેર પ્લસ CF વાળા સૂત્રનો ઉપયોગ કર્યો હશે. જો આ દાખલો ગણ્યો હોય તેનો ફાઇનલ જવાબ મિત્રો 0.89 આવે. છેલ્લે સાહેબ હું તો રાઉન્ડ ફિગર કરીને 0.9 કરીને આવી ગયો, તોય મિત્રો તમારો જવાબ સાચો પડશે, એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ત્યારબાદ 59મો પ્રશ્ન છે, નિયત સંબંધ રેખાનો પ્રશ્ન છે. એક્સ અને વાય ખૂબ જ નાના આંકડા તૈયાર છે બેટા. આમાં XY વાળી રીત જ લેવાય, બીજી એક પણ ન લેવાય, સૌથી સહેલી રીત પડે. તો XY વાળી રીતની મદદ તમે આન્સર મેળવવા જાઓ તો તમને B ની કિંમત 1.93 મળી હશે, A ની કિંમત 3.35 મળી હશે, x બરાબર 5 મૂકીને 13,000 રૂપિયા મળ્યા હશે. અહીંયા સાથે સાથે તમને ત્રુટિ ગોતવાની કીધી છે કે x બરાબર 5ની સામે અહીંયા તમારી કિંમત કેટલી છે? 5. અહીંયા આન્સર કેટલો આવ્યો છે? તો કે 13. સોરી, 5ની સામે તમારી કિંમત છે 13 અને અહીંયા કિંમત આવી 13, એટલે 13 માંથી 13 બાદ કરતા ત્રુટિ કેવી થાય છે? 0. ત્રુટિ પૂછી હતી મિત્રો, લખવી પડે. સાહેબ એક સ્ટેપ લખતા ભૂલી ગયા હોય તો 1 માર્ક કાપી શકે, નહીતર તમને 5 માંથી 5 માર્ક્સ મળવાપાત્ર થાય. જો 1 માર્ક અહીંયા આવી શકે, 1 અહીંયા આવી શકે, 1 માર્ક અહીંયા આવી શકે, કદાચ અહીંયા પણ આવી શકે અને બાકીનો 1 માર્ક કોષ્ટકનો આપી શકે. જો અહીંયા માર્ક ન આપે તો અહીંયા કેટલા માર્ક્સ આવી શકે? 2 માર્ક્સ આવી શકે. ક્લિયર? ત્યારબાદ મિત્રો આ ક્વેશ્ચન નંબર છે 60 કે એમાં વલણનું અન્વયોજન કરવાનું કીધું છે અને વર્ષ 2025નું તમને અનુમાન મેળવવાનું કીધું છે કે ત્યારે તમારો જન્મ દર કેટલો છે તે. તો અહીંયા 2018 થી 24ના ડેટા આપ્યા છે. હવે અહીંયા મિત્રો આન્સર તો ટેક્સ્ટ બુકનો બેઠો અમુક હોઈ શકે છે, અમુક આન્સર અલગ આવશે, પણ અહીંયા મેં અત્યારે તમારી સામે ટેક્સ્ટ બુકનો બેઠો જે પ્રશ્ન છે એ મૂક્યો છે. એમાં વર્ષમાં ફેરફાર છે, સમયમાં ફેરફાર છે. આમાં 2007 કહેવાય ને 1 વર્ષ પછીનું અનુમાન મેળવવાનું કીધું છે. વર્ષ 2017નું 15 પછી 16 આવે, જ્યારે ઓલામાં તમને 24 પછી 25નું અનુમાન, તરતનું અનુમાન કીધું છે. એટલે તમારો અહીં ટીમાં ફેરફાર આવશે, બાકીના આન્સર સેમ આવી શકો છો. બાકી મેથડ આ જ હતી, ફોર્મ્યુલા આ જ હતી. તમારો આન્સર તમે જાતે ગણીને ટેલી કરી શકો છો. સમયના અભાવના કારણે દાખલો મેં ગણીને મૂક્યો નથી, થોડો ઘણો આન્સર અલગ આવશે. બાકી B બરાબર 0.39, એ y કેપ બરાબર 19.43, એ t બરાબર 8 મૂકીને તમારો જવાબ આવશે અને a બરાબર 22.53. આમાં 2016નું અનુમાન ને 17નું અનુમાન 2 કીધું છે, આપણે 25નું જ કીધું છે. 25માં t બરાબર 8 બનતા હશે, એટલે આ જવાબ 99% આવી શકે. બાકી તમે ટેલી કરી લેશો. ત્યારબાદ મિત્રો લાસ્ટ પ્રશ્ન 61મો, તે તમને બધાને ખબર છે કે સાહેબ 4 વર્ષીય ચલિત સરેરાશની રીત જ આવવાની હતી. તો એ 4 વર્ષની ચલિત સરેરાશની રીત પૂછાણી છે અને છેલ્લા જેના ફાઇનલ આન્સર છે મૂક્યા છે મેં 5.13, 5.63, 6.5, 7.25, 8.25 ને 8.88. જો મિત્રો આ રીતે તમને એના આન્સરો મળવાપાત્ર થયા હોય તો તમને 5 માંથી 5 માર્ક્સ પૂરેપૂરા મળવાપાત્ર થયા હશે. તો અહીંયા મિત્રો આંકડાશાસ્ત્ર વિષયનું સંપૂર્ણ 100% સોલ્યુશન તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયોના અંત સુધીમાં આપના પેપરમાં કેટલા માર્ક્સ મળશે એનો અંદાજ પણ આવી ગયો હશે. ફરી મળીશું મિત્રો નવા વિડીયોમાં, નવી બાબત સાથે, નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.